टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. દોસ્તી વધી અને ટેરિફ ઘટ્યા. દર્શક મિત્રો, બહુ મોટા સંકેત અત્યારે ફિલહાલ આપણને મળી રહ્યા છે. આ તમામ સંકેતોને સમજવાની કોશિશ કરીશું અને માર્કેટમાં જે આજે ભવ્ય તેજી તમને જોવા મળવાની છે તે તમામ ભવ્ય તેજીની ઉપર આપણે આજે નજર રાખીશું. પણ સૌથી પહેલા ગિફ્ટ નિફ્ટીનો સંકેત તમે જોઈ લો. અત્યારે તમને 1000 પોઈન્ટની નેટ તેજી ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યો છે. મતલબ કે આજે ભારતીય માર્કેટ્સ જબરદસ્ત તેજી બતાવવાના મૂડમાં છે. કારણના ગ્રાફિક્સ આપો ભાઈ. કારણ છે ટ્રમ્પ સાહેબ આખરે 50%થી 18% ટેરિફ પર આવી ગયા છે. મતલબ કે તમારા જે ભારત પર જે રેસિપ્રોકલ અને બ્લેન્કેટ ટેરિફ્સને આ તે બધું લાગતું હતું તે 50%થી ઘટાડીને ભાઈ 18% કરી દેવામાં આવ્યું. અને આ મોટા સમાચારને કારણે એ ટેરિફના જે અનાઉન્સમેન્ટ્સ છે, ડીલના ગ્રાફિક્સ છે તે સ્ક્રીન પર આપો. હવે આ જે અનાઉન્સમેન્ટ્સ થયા છે તેના કારણે થઈને બેઝિકલી ભારતીય માર્કેટ્સ બહુ જબરદસ્ત તેજી બતાવવાના મૂડમાં છે. એટલે અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સમાં એક મોટો સંકેત બની રહ્યો છે. આજે ગ્લોબલ માર્કેટ્સ પર કંઈ નજર જ નથી કરવી, કેમ કે આપણે આપણા પોતાના સંકેતો પર નજર કરીશું. અત્યારે ફિલહાલ એવો જ મૂડ રાખો કે ભાઈ આગ લગે બસ્તી મેં તેરા ભાઈ મસ્તી મેં. આજે તો પરિસ્થિતિ એવી જ રાખવી છે. ભારતીય માર્કેટ્સને પોતાના સંકેતો પર ચાલવાનું છે અને એ સંકેત પહેલાં તો રેકોર્ડ હાઈ તમારી જે ફોર્માલિટી છે તે ફોર્માલિટી પૂરી કરતા જોવા મળશે આજે, અને ત્યારબાદ તમામ પરિસ્થિતિઓ જે આગળની બનશે તેના પર નજર રાખીશું. આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયા છે, એમની પાસે જઈએ. પહેલાં આજે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેના પર નજર કરી લઈએ, કેમ કે આજે ઘણા પોસિબલ સ્ટોક્સ છે કે જેમાં અપર સર્કિટ લાગી શકે છે. તે બધાની અલગ યાદી પણ જોઈશું, પણ પહેલાં સ્ટોક્સ ઇન ન્યૂઝ પર એક વખત ફોકસ કરી લઈએ. મારા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. ફટાફટ નજર કરી લઈએ આજના સ્ટોક્સ ઇન ન્યૂઝ પર. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈશું. આજે ઘણી બધી કંપનીના આજે રડારમાં રહેશે. એ ભારત અને યુએસ વચ્ચે જે ટ્રેડ ડીલ થવાની છે એના લીધે ઘણી બધી કંપનીઓને એક્સપોઝર જે યુએસમાં છે એના લીધે ખાસો એવો ફાયદો પણ એ બધી કંપનીમાં જોવા મળી શકે છે. તો બધી કંપની પર આપણે ફોકસ કરીએ તો શરૂઆત જે દિગ્ગજ કંપની જે રિલાયન્સ એનાથી કરે તો રિલાયન્સ ઓવર જોઈશું કે યુએસ સાથે કંપનીનું જે ઓઇલ કેમિકલ જે બિઝનેસ છે ક્યાંય ને ક્યાંય મોટો ફાયદો થવા મળી શકે છે, કારણ કે ભારત અને યુએસ વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે અને જે વેનેઝુએલા તરફથી હવે જે ઓઇલ લેવાનું છે એના લીધે જે ટ્રેડ ડીલના લીધે સારા સંબંધો બી થશે. અને જે FY25માં ઓવરઓલ જોઈશું કે 25% યુએસમાં જે એક્સપોર્ટ થતું હતું એમનું ઓઇલ, તો ક્યાંય ને ક્યાંય જે પ્રાઇસિંગ ઘટશે એના લીધે સૌથી મોટો ફાયદો રિલાયન્સે થઈ શકે છે. અને આજે ગેપ અપ ઓપનિંગ છે માર્કેટનું, તો રિલાયન્સ બી ક્યાંય ને ક્યાંય સારું રડારમાં રહેશે. તો રિલાયન્સ ખાસ કરીને રડારમાં રાખશું. આગળ વાત કરીએ તો HPCL, BPCL, ONGC ત્રણ ઓઇલ રિલેટેડ કંપની, કારણ જે ઓઇલ કંપનીઓ છે વેનેઝુએલાથી ઓઇલ ખરીદ છે અને જે બ્રેન્ટ ક્રૂડની પ્રાઇસ ક્યાંય ને ક્યાંય ઘટી રહી છે, તો આ બધી જ કંપની આજે રડારમાં રહેશે. એટલે બધી ઓઇલ કંપની આજે ફોકસ કરીશું. એટલે આ ત્રણ સ્ટોક આજે રડારમાં રાખશે, HPCL, BPCL, ONGC. આગળ વાત કરીએ તો પ્રીમિયર એનર્જીસ, આ બી ટ્રેડ ડીલને ફાયદો જોવા મળી શકે છે, કારણ કે ઓવરઓલ જે ટ્રેડ ડીલથી જે સંબંધો સારા થશે અને અમુક જે ટેરિફ ઘટાડ્યો છે જે 25% તો ક્યાંય ને ક્યાંય 18%, તો જે યુએસ તરફથી જે એમની આશરે આવક છે જે 8% જોવા જોવાથી, તો ક્યાંય ને ક્યાંય એવી આવક છે એમાં બી સારો બેનિફિટ જોવા મળી શકે છે. તો પ્રીમિયર એનર્જીસ આ બી સ્ટોક છે આજે ખાસ કરીને રડારમાં રાખશું. આગળ વાત કરીએ તો ટાટા કેમિકલ્સ ઓવરઓલ જો આને બી ભારત અને યુએસ વચ્ચે જે ટ્રેડ ડીલ છે તો કેમિકલ રિલેટેડ સ્ટોક છે એને બી ફાયદો જોવા મળી શકે છે, કારણ કે ટ્રેડ ડીલથી ઓવરઓલ જે ટેરિફ તો ક્યાંય ને ક્યાંય ઘટાડ્યું છે, તો ઓવરઓલ જે એમની ટ્રેડ ડીલના લીધે એમની જે આવક એક્સપેન્શન છે ઓવરઓલ જે એમ કે એમની આવકની આપણે વાત કરીએ યુએસ તરફથી તો 10 થી 15% એમનું આવકનું એક્સપોઝર છે ત્યાંથી, તો ક્યાંય ને ક્યાંય જે ટાટા કેમિકલ સ્ટોક છે એને બી ફાયદો જોવા મળી શકે છે. અને ટાટા કેમિકલ સ્ટોક આપણે ક્વાર્ટરથી પરિણામ પણ જોવા મળ્યા હતા. ઓવરઓલ પરિણામ તો થોડા મિક્સ છે, પણ ક્યાંય ને ક્યાંય કંપનીની આવક અને માર્જિન છે થોડા પોઝિટિવ સાઇડ જોવા મળ્યા હતા. તો ટાટા કેમિકલ જે કેમિકલ રિલેટેડ કંપની છે એ બી આજે રડારમાં રહેશે. આગળ વાત કરીએ પીવી ફિનટેક ઓવરઓલ ત્યાં બી સ્ટોક જો ક્વાર્ટરથીના પરિણામ બેઝિસ ત્યાં જોવા મળે છે. પીવી ફિનટેક જો તે કંપનીનો નફો હતો જે 71.5 કરોડ હતો, 165% આજુબાજુ ગ્રોથ જોવા મળે છે. 189.4 કરોડ
સાથે આવક જો 1291 કરોડ હતી, જે આપણને જો 37.1% ગ્રોથ આવકમાં જોવા મળે છે, 1771 કરોડ આજુબાજુ. અને સાથે જે બોર્ડે QIP દ્વારા ફંડ એકત્ર કરવાની કંપનીને મંજૂરી આપી દીધી છે. તો PB ફિનટેક મતલબ પોલિસી બજાર આ બી સ્ટોક છે, ક્વાર્ટરથી પરિણામ બહુ જ સારા જોવા મળે છે. અને જેમ QIP દ્વારા ફંડ એકત્ર કરવાની મંજૂરી પણ આપી છે, PB ફિનટેક આ બી આજે રડારમાં રહેશે. આગળ વાત કરીએ તો જોઈશું PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ ઓવર જે કન્ઝ્યુમર ડ્યુરેબલ રિલેટેડ સ્ટોક છે એને બી ક્યાંય ને ક્યાંય છે, એટલે સેમિકન્ડક્ટર બી આવી ગયું અને કન્ઝ્યુમર ડ્યુરેબલ જે ક્યાંય ને ક્યાંય જેના આપણે વાત કરીએ કે જે સ્પેર પાર્ટ છે અને જે કન્ઝ્યુમર ડ્યુરેબલ રિલેટેડ કંપની છે સેમિકન્ડક્ટર બી આવી, જે આપણે બજેટમાં બી જોયું હતું ક્યાંય ને ક્યાંય 2.0 હબ બનાવશે અને લીધે જે યુએસની બી કંપની છે અને આપણી બી સેમિકન્ડક્ટર કંપનીને ફાયદો જોવા મળી શકે છે. તો PGL બી ફોકસમાં રહેશે અને ઓવર ક્વાર્ટરથી પરિણામ પર બી નજર કરીએ તો ક્વાર્ટર પરિણામ જો કંપનીનો નફો 40 કરોડ હતો, 50% ગ્રોથ ક્વાર્ટરથી નફામાં જોવા મળે છે. આવક બી જો 45% જમ્પ આવકમાં જોવા મળે છે, 1412 કરોડ. સાથે એબિટા બી 37.4% પોઝિટિવ રહ્યા છે, 117 કરોડ. અને માર્જિન બી ક્યાંય ને ક્યાંય આપણને પોઝિટિવ સાઈડ જ જોવા મળે છે. તો PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ આ બી ફોકસમાં રહેશે. આગળ વાત કરીએ તો થર્મેક્સ બી જો ઓવરઓલ જે કંપનીનો આપણે જોઈશું જે ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ રિલેટેડ સ્ટોક છે, તો ક્યાંય ને ક્યાંય એનું જે ઇમ્પોર્ટ છે US તરફથી આવતું હોય છે, ક્યાંય ને ક્યાંય એની બી ઇન્કમમાં પોઝિટિવ થઈ શકે છે ટ્રેડ ડીલના લીધે. જો કંપનીના ક્વાર્ટરથી પરિણામ બી જો બહુ જ સુપર જોવા મળે છે. કંપનીનો નફો નજર કરો 113 કરોડ હતો, 80% ગ્રોથ કંપનીના નફામાં જોવા મળે છે, 205 કરોડ. સાથે આવક તમે નજર કરો, આવક બી જોશો 2528 કરોડ હતી, 4.2% ગ્રોથ આવકમાં જોવા મળે છે. અને એબિટા બી જો 189 કરોડ હતા, 34.5% જમ્પ એબિટામાં જોવા મળે છે, 254 કરોડ. અને સાથે માર્જિન બી જો 7.8% આજુબાજુ હતા, જે વધીને 9.7%. એ માર્જિન બી ક્યાંય ને ક્યાંય પોઝિટિવ જોવા મળ્યા છે. અને ઓવરઓલ જો આગળ બીજા બી સ્ટોક વાત કરું કે જેમાં જઈશું KPR મિલ આ સ્ટોકને બી બેનિફિટ થઈ શકે છે, કારણ કે જે ટેરિફ ઘટાડ્યો 50%ની જગ્યાએ 18%. અને જો KPR મિલની બી વાત કરીએ તો એના ઉપર જે યુએસમાં એક્સપોઝર છે આપણને જોઈશું 15% આજુબાજુ છે, તો એની ઇન્કમ બી અહીંયા પોઝિટિવ જોવા મળી શકે છે. એ KPR મિલ છે, એક્ઝો નોબલ છે, આ બધા સ્ટોક બી છે ક્યાંય ને ક્યાંય રડારમાં રહેશે. તો આજે આમ જોવા જઈએ તો IT કંપનીઓ બી ફોકસમાં રહેશે, જેમ ઓઇલ એન્ડ ગેસ રિલેટેડ કંપની છે એ બી ફોકસમાં રહેશે. પછી પ્રીમિયર એનર્જીસ, એક્ઝો ગ્લોબલ, KPR મિલ જેની યુએસમાં એક્સપોઝર વધારે છે ઇન્કમમાં, આ બધી કંપનીઓ બી આજે રડારમાં રાખશું. અને જેમ ટાટા કેમિકલ, PB ફિનટેક, થર્મેક્સ એના બી ક્વાર્ટરથી પરિણામ આવે છે, તો આ બધી કંપનીઓ બી આજે ખાસ કરીને રડારમાં રહેશે. યસ, બિલકુલ. તો આ સંકેતો છે, ધ્યાન પર રાખીશું. અજય, ખૂબ ખૂબ આભાર આપનો આ તમામ સંકેતો માટે થઈને. તો આ પરિસ્થિતિ ધ્યાન પર રાખીશું. આવો પ્રી ઓપનિંગ બિટ્સ આવી ચૂક્યા છે 5.5% આસપાસ, 26,554, મતલબ ઓલરેડી નવા રેકોર્ડનો સંકેત બતાવવાની કોશિશ. ઓબ્વિયસલી માર્કેટને સેટલ થવાનો થોડો સમય આપવાનો રહેશે, પણ શરૂઆત જબરદસ્ત, ગિફ્ટ નિફ્ટી કરતાં પણ વધુ મજબૂતીનો સંકેત બની રહ્યો છે. અગેન હું રિપીટ કરું છું કે થોડો સમય આપો માર્કેટને સેટલ થવા માટે, ત્યારબાદ વધુ સ્પષ્ટતા આપણને મળશે. તો આ સૌથી પહેલો સંકેત ધ્યાન પર રાખીએ. ચાંદી અત્યારે 18,000 રૂપિયાની તેજી બતાવી રહ્યો છે, 2,50,000 ઉપર તમને ચાંદી આવતો ફરી એકવાર જોવા મળી રહ્યો છે. એટલે દિવસની શરૂઆત અહીંયા મજબૂત થતી જોવા મળી રહી છે, 6% વધુની તેજી પર. અને સોનાની વાત કરીએ, રૂપિયામાં પણ સારી એવી મજબૂતી, 90 રૂપિયા 40 પૈસા પર 1.25% આસપાસની મજબૂતી તમને અહીંયા. અને સોનામાં પણ નજર કરી લઈએ એક વખત, તો સોનામાં પણ જબરદસ્ત તેજીનું એક્શન તમને આવતું જોવા મળી રહ્યું છે. એટલે દિવસની શરૂઆત સારી થતી જોવા મળી રહી છે, તે આપણે ખાસ ધ્યાન પર રાખીશું. સોના ચાંદી બંનેમાં જબરદસ્ત એક્શન અને રૂપિયામાં પણ પરિસ્થિતિ બનતી ખાસ જોવા મળી રહી છે. એક તરફ તમે જુઓ ખાસ અલગ અલગ ઇવેન્ટ્સને લઈને રિએક્શન આપવાની કોશિશ હંમેશા માર્કેટ કરતા હોય છે, એટલે જ માર્કેટમાં હંમેશા એવું કહેવાય છે કે ભાઈ ઓવરનાઇટ કંઈ પણ થઈ શકે. આ જ પરિસ્થિતિને ધ્યાન પર રાખીએ. આપણી સાથે કિરણ જાની જોડાયેલા છે. કિરણ સર, સ્ટોક સ્પેસિફિક આપની પહેલાં તો રેકમેન્ડેશન આજે જાણી લઈએ. ઘણા સ્ટોક્સ આમ તો અપર સર્કિટ મારવાના મૂડમાં છે, તમે કઈ જગ્યાએ નજર રાખવાના છો સર? આટલા મોટા ગેપઅપમાં મારા હિસાબે થોડું વેટ વોચ કરવું જોઈએ, પરંતુ અમને એવું લાગે છે કે ઓટો ઇન્ડાઇસીસની અંદર બજાજ ઓટો અમને ઘણો સારો લાગે છે. બજેટના દિવસે પણ આપણે આ સ્ટોક્સની વાત કરી હતી, તો ઓટોમાં બજાજ ઓટો તમે ધ્યાન રાખી શકો છો. 9500ની આજુબાજુનું ક્લોઝિંગ છે, લોંગ કરીને જાઓ. 9400નો એક્સ્ટ્રા સ્ટોપ લોસ રાખો. અને જે રીતના ઓવરઓલ ચાર્ટ પેટર્ન છે, અહીંયાથી જો આપણે એટલીસ્ટ 15 થી 20 દિવસ હોલ્ડ કરી શકતા હોય તો ઉપરમાં 9800 સુધીના લેવલ્સ અમને એવું લાગે છે કે બજાજ ઓટોમાં આવી શકે છે. બજાજ ઓટો લુક્સ વેરી મચ પ્રોમિસિંગ. નેક્સ્ટ અમને એવું લાગે છે ફાર્માની અંદર લુપિન લુક્સ વેરી ગુડ. અહીંયા કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેકઆઉટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે, 2130ની આજુબાજુ છે, લોંગ કરી લેવાની સલાહ રહેશે. નીચે જે સ્ટોપ લોસ રાખવાનો છે 2070નો રાખવાનો છે. જો 2070ના લેવલ બ્રેક નહીં થાય તો ઉપરમાં 2250 સુધીના લેવલ્સ લુપિનમાં આવી શકે છે. તો લુપિન અને બજાજ ઓટો અમારા તરફથી બાય કોલ કરીશું. બિલકુલ. તો ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. બજાજ ઓટો 9300નો સ્ટોપ લોસ રાખો અને ધ્યાન પર નજર રહેશે. અને 9800ના ટાર્ગેટ્સ માટે થઈને ગોલ્ડઝેન કેપિટલના વરુણ જોશી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વરુણ સર, આપનું પણ સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ માટે આજનો દિવસ ખૂબ જ
ઉત્સાહજનક રહેવાનો છે. સારી તેજીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. સારી નહીં, બહુ સારી, અને ઇનફેક્ટ હિસ્ટોરિકલ ડે આજનો બનવા જઈ રહ્યો છે. પહેલાં તો સર થોડું સમજાવી દો આ હિસ્ટોરિકલ ડે માટેની તમારી શું તૈયારી છે, શું લેવલ્સ શું ધ્યાન પર રાખી રહ્યા છો, અને ત્યારબાદ પછી આગળ વધુ ચર્ચા યથાવત રાખીશું. સર. જી યશજી ગુડ મોર્નિંગ, કિરણજીને ગુડ મોર્નિંગ, અને આપણા બધા વ્યુઅર્સને ગુડ મોર્નિંગ. યશજી, જો આપણે કહેવત છે કે સમય સમય બલવાને નહીં ઇન્સાન, તો આજે આપણે સાબિત થઈ ગયું છે કે સમય કેટલો બળવાન છે. 2 દિવસ પહેલા એસટીટી વધી ગઈ, એના ગમમાં આપણે 24,600 જોઈને આવ્યા. આજે 26,600ની આસપાસ આપણે ખુલી રહ્યા છે. ટ્રેડ ડીલ અતિ મહત્વની હતી અને ઓલમોસ્ટ 5 મંથ્સ આપણે આ ટ્રેડ ડીલ થશે કે નહીં થાય એના કન્ફ્યુઝનમાં રહ્યા, અને ફાઇનલી ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને એક સારો વિચાર આવ્યો ગઈકાલ રાત્રે, અને એમને આ ટ્રેડ ડીલ સાઇન કરી. યસજી, આપ જોશો તો ગઈકાલની પ્રાઇસ એક્શનમાં આપણે જોઈશું તો એસટીટીનો જે રબ ઓફ ઇફેક્ટ હતો અને જે રીતે આપણે માર્કેટમાં લોઅર એન્ડ પર કામ કરી રહ્યા હતા, અને લાસ્ટ અવરમાં જે શોર્ટ કવરિંગ આવ્યું અને 25,090 જે 200 SMA લાસ્ટ લગાતાર સપોર્ટ હતો, એની ઉપર ક્લોઝિંગ થવામાં સફળ થઈ માર્કેટ. તો ત્યાં કંઈક લાગી રહ્યું હતું કે પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ બની રહ્યું છે, અને એના કારણે જ આપ જોશો તો હાલના આપણે જે ગઈકાલના જે ક્લોઝિંગ હતા એમાં શોર્ટ આપણે ક્લોઝ કરાવ્યા હતા અમારા જે અમુક ક્લાઇન્ટ્સ હતા એમાં, કે 25,000ની ઉપર ક્લોઝ આવ્યો છે, એકવાર કંઈક પોઝિટિવ આવી રહ્યું દેખાઈ રહ્યું છે, અને ત્યાં આપણે શોર્ટ કવરિંગ કરીને ક્લોઝ કર્યા હતા. સાથે સાથે બાય માટે નહોતા, કારણ કે 25,350 થી લઈને 500નો એક ઝોન હતો, એ ઝોનની અંદર રેઝિસ્ટન્સ હતો. હવે આ બધા જ રેઝિસ્ટન્સ પાર કરીને માર્કેટ એક ઉપર ખુલી રહ્યું છે. ટ્રેડ ડીલથી 3 સેક્ટર જે છે એને બહુ જ મોટો બેનિફિટ છે. એક તો આપ જોશો તો ઓટો એન્સેલરી જે સેક્ટર છે, ફાર્મા છે, શ્રીમ કંપનીઝ છે, જે એક્સપોર્ટ રિલેટેડ છે, અને ટેક્સટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરીઝ, આ બધા સેક્ટરને ઘણો મોટો બેનિફિટ છે. અને બધા શેરોમાં સારો એવો આપણે ઘટાડો જોયો હતો અને બહુ લોઅર લેવલ્સ પર મળતા હતા. આજે બની શકે છે બધા જ એક ગેપ અપ ઓપન થઈ શકે છે, અને ત્યાં સર્કિટ્સ પણ હોઈ શકે છે. હાલ ફિલહાલ આપણે જે લેવલ્સ વોચ કરવાના છે કે હવે જે આટલું મોટું ગેપ અપ થયા પછી જે નીચે માર્કેટ આવે છે અને ક્યાં અટકે છે અને ક્યાં સપોર્ટ બનાવીને જો ફરીવાર ઉપર જવામાં કોશિશ કરે છે, ત્યારે આપણે ખરીદી કરવી જોઈએ. આજનું જે ગેપઅપ છે એ ચેઝ ના કરવું જોઈએ, કારણ કે ઓલમોસ્ટ આપણે ઓલ ટાઈમ હાઈ પર ખુલી રહ્યા છે. ઓલ ટાઈમ હાઈથી પણ આઈ થિંક 200 પોઈન્ટની આસપાસનો જે આપણને વધારો બતાવી રહ્યું છે. તો એની આસપાસ જો ખુલીએ છે તો તે એક મોમેન્ટમ ચેઝ કરવાની જગ્યાએ માર્કેટ આપણને એક ચાન્સ આપશે નીચે એન્ટર કરવાનો, અને જો 26,250 26,000ની આસપાસ જો માર્કેટ આવે છે તો ત્યાં આપણે ફરીવાર એન્ટ્રી કરીને ઉપરના લેવલમાં આપણે કોશિશ કરીએ છીએ. યસજી, આજે જે ઓપન થયા પછી જો માર્કેટ 25,800ની નીચે ક્લોઝ થાય છે તો એક નેગેટિવ ક્લોઝિંગ માનીશું આટલા ગેપ અપ પછી, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈશે. તો આજનો ટ્રેડ જે છે એ કેરફુલી વોચ કરીશું, વેટ એન્ડ વોચ કરીને જોઈએ, અને પછી જે સારા લેવલ મળે ત્યાં એન્ટ્રી કરી શકાય એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ તેજીના ચાન્સીસ પૂરેપૂરા જે છે તે બની રહ્યા છે. વરુણ સર, આપને પણ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ, કયા કાઉન્ટર પર ફોકસ? જી યશજી, દેખો આપણે જોઈશું તો પ્રિકોલ અને ઓટોમોટિવ એક્સેલ આ બંને ઓટો એન્સેલરી કંપનીઝ છે, અને જે કંપનીઝમાં આપણે જોઈશું તો પ્રદર્શન એમનું સારું હતું ટેરિફ હોવા છતાં પણ. ઓટો એક્સેલમાં જોઈશું તો 2570ના જે આસપાસના હાઈ બન્યા હતા લાસ્ટ યર, અને ત્યાંથી મંથલી ચાર્ટ અને વીકલી ચાર્ટ પર એક કરેક્શન હતું. હાલ ફિલહાલ આપ જોઈશું 1650ની આસપાસથી એક બેઝ બનાવ્યો છે, અને 24 EMA મંથલીના સારો એવો બેઝ બન્યો છે. 1950 ઉપર આ બ્રેકઆઉટ છે. 1950 ઉપર ઓટોમોટિવ એક્સેલ આપણે બાય કરીશું, અને આવનારા સમયમાં ટાર્ગેટ એમાં 2200થી લઈને 2350 સુધીના બની શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે રાખીશું 1840નો. બીજો એક છે શેર પ્રિકોલ. પ્રિકોલમાં આપ જોશો તો પ્રિકોલની અંદર પણ આપણે 700ની આસપાસના લેવલ જોયા હતા, ત્યાંથી એક શાર્પ ઘટાડો આવ્યો હતો, પણ આ ઘટાડો એક કરેક્ટિવ છે ડેઇલી ચાર્ટ્સ અને વીકલી ચાર્ટ્સ પર. ડેઇલી ચાર્ટ્સ પર આપ જોશો તો આપણને એક સારો એવો બાઉન્સ મળ્યો છે 52 EMA પરથી, અને હાલ ફિલહાલ અત્યારે 24 EMA પર પાસે કામ કર્યું છે 550 અરાઉન્ડ. અહીંયા પણ આપણે બાયની રેકમેન્ડેશન છે. ગેપઅપમાં ચેસ ના કરવું જોઈએ, થોડું નીચે આવે ત્યારે આપણે એડ કરી શકીએ એમ છે. 520ના સ્ટોપ લોસથી પ્રિકોલમાં એડ કરી શકાય છે. 650 અને 700ના બંને ટાર્ગેટ બની શકે નજીક સમયમાં એવું દેખાઈ રહ્યું છે. ઓકે, આવો આ સંકેતો પ્રિકોલ વગેરેને ધ્યાન પર રાખવાના રહેશે. સરની જે રેકમેન્ડેશન્સ છે બધાને પછી આપણે ફોકસમાં રાખીશું. પણ આવો આગળ વધીએ. માર્કેટ સેટલ થઈ ગયા 4.86%ની મજબૂતી સાથે 26,308ની ઓપનિંગ, મતલબ કે સમગ્ર જાન્યુઆરી મહિનાનો જે કંઈ પણ રેકોર્ડ બનાવ્યા બાદનો ડેમેજ હતો તે ડેમેજ આજે આપણે ક્લિયર કરી રહ્યા છીએ. નિફ્ટીનો રેકોર્ડ હાઈ છે 26,373. આ તમારા માટે બેઝિક ફોર્માલિટી અત્યારે ફિલહાલ બનતી જોવા મળી રહી છે. ત્યાંથી આગળ કઈ રીતે જઈએ છીએ તે જોવાનું રહેશે. શોર્ટ કવરિંગ થઈ રહી છે 4.86%. ઓલરેડી ગિફ્ટ નિફ્ટીનો સંકેત હતો તે પછી 4%થી પણ નીચે પહોંચી ચૂક્યો હતો. તો આવી પરિસ્થિતિમાં જોવાનું રહેશે હવે શું સંકેત બને છે. અત્યારે તો ફિલહાલ દિવસની શરૂઆત સારી થઈ રહી છે. બેંક નિફ્ટી 61,411નો સંકેત બેંક નિફ્ટીમાં રેકોર્ડ
હાઈ ઓપનિંગ બેંક નિફ્ટીમાં થઈ રહી છે. આઈ રિપીટ, રેકોર્ડ હાઈ ઓપનિંગ બેંક નિફ્ટીમાં આજે થતી જોવા મળી રહી છે. સેન્સેક્સનો રેકોર્ડ હાઈ છે 86,159, 85,323ની ઓપનિંગ તમારી અહીંયા થતી જોવા મળી રહી છે. બહુ જ સારી મજબૂતી સાથેનો સંકેત ભારતીય માર્કેટ અત્યારે વિલાલ આપી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક જુઓ, સૌથી સરસ તેજી જ્યાં પિટાઈ સૌથી વધારે થઈ હતી કેપિટલ માર્કેટ. STTના નામથી જે વેચવાલી આવી તે તમામ પચાવી જાણી છે તેવું માની લો તમે અત્યારે વિલાલ. આ સિવાય આઈટીની અંદર 0.5% આસપાસની તેજી શરૂઆતી માર્કેટમાં. સર્વિસ સેક્ટર, ઓટો, ફિન નિફ્ટી બધાની અંદર બહુ જબરદસ્ત તેજી છે. ડિફેન્સ પણ આવી રહ્યું છે ધીરે ધીરે આગળ, 0.5%ની મજબૂતી. FMCG સૌથી ઓછી મજબૂતી છે 0.2% આસપાસ. સેક્ટર વાઇઝ બધા જ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ તમારા લીલા નિશાનમાં ઓપન થઈ રહ્યા છે અને ભારતીય માર્કેટ્સ જબરદસ્ત તેજીમાં ઓપન થવાની કોશિશ કરી રહ્યા છે. સૌથી વધુ મજબૂતી છે એટર્નલ એટલે કે ઝોમેટો, ફરી એકવાર 300ને નોક કરવા આગળ વધ્યો છે, 294 પર ખુલી રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ 2150 પર 0.8%ની મજબૂતી સાથે સેટલ થયો છે. ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, ડોક્ટર રેડ્ડીઝ બધામાં બહુ જબરદસ્ત તેજી, જબરદસ્ત સંકેત બનતા જોવા મળી રહ્યા છે. તો નવા હાઈ પર ખુલવા જઈ રહ્યો છે. હજુ તો પ્રી ઓપનિંગમાં સેટલ થયા છીએ આપણે. બેંક નિફ્ટી નવા રેકોર્ડ હાઈ પર ઓપન થઈ રહ્યો છે. બહુ જબરદસ્ત તેજીનો સંકેત. નિફ્ટીના કોઈ પણ શેર એવા નથી કે જે લાલ નિશાનમાં હોય, બધા જ લીલા નિશાનમાં. સૌથી ઓછી મજબૂતી HDFC લાઈફમાં છે અને તમામ સંકેત મજબૂતી સાથે ઓપનિંગ તરફ જ આગળ વધતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. કોણ સૌથી વધુ સપોર્ટ કરે છે? એક્સિસ બેંક મેં તમને વાત કરી. HDFC બેંક 983 પર 6%ની મજબૂતી સાથે આજના દિવસે કામ કરી રહ્યો છે. SBI 5.5%થી વધુની મજબૂતી. યુનિયન બેંક 4.5%ની મજબૂતી. સૌથી ઓછી મજબૂતી છે કોટક બેંકમાં બેંક નિફ્ટીના. કોટક બેંક તમને 1.67%ની મજબૂતી બતાવી રહ્યો છે. તો અલ્ટિમેટલી ભારતીય માર્કેટ્સ તમારા માટે બહુ જબરદસ્ત રિએક્શન લઈને આવ્યા છે. 26,300નું સેટલમેન્ટ. મિડ કેપ જોઈ લો, 4%ની મજબૂતી તમને મિડ કેપમાં જોવા મળી રહી છે અને સાથે સાથે સ્મોલ કેપમાં 4.67%ની મજબૂતી અહીંયા પણ આવતી જોવા મળી રહી છે. આવો આગળ વધીએ અને આપણા એક્સપર્ટ્સ હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમને પહેલાં તો સ્ક્રીન પર લઈને આવીએ અને તમામની સાથે પછી ચર્ચા યથાવત રાખીશું. આપણી સાથે અત્યારે ફિલહાલ ખાસ જે રીતે અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા પર થોડી ક્ષણોમાં જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. મુદ્દો અહીંયાથી એ બની રહ્યો છે, સૌથી વધુ મજબૂતી આજે આઈટી અને કેપિટલ માર્કેટ્સ દર્શાવી રહ્યા છે. કિરણ સર, કેપિટલ માર્કેટ સૌથી વધુ પ્રોફિટ બુકિંગ હતું STTને નામે, સૌથી વધુ ખરીદદારી પણ અત્યારે ફિલહાલ દિવસની શરૂઆતમાં અહીંયા જોવા મળી રહી છે. કિરણ સર, સો કેપિટલ માર્કેટમાં STTના વધારાના કારણે ડેફિનેટલી આપણને એક નેગેટિવ સ્ટાન્સ જોવા મળી રહ્યો હતો, પરંતુ બજેટની જ વાત કરીએ તો બજેટમાં અમુક વસ્તુ પોઝિટિવ પણ આવી હતી કેપિટલ માર્કેટને લઈને. તો એમાંથી વન ઓફ ધ હતું કે FPI ના જે ક્લાયન્ટ્સ છે, FPI ક્લાયન્ટ્સ, એની ઉપર જે પણ કોઈ ટ્રાન્ઝેક્શન કોસ્ટ લાગે છે એના ઉપર GSTમાં એમને રિબેટ મળ્યું છે, જે ઘણો મોટો એક સુધારો છે. એને લઈને કેપિટલ માર્કેટમાં અમને એવું લાગે છે કે એક સારી તેજી આવી શકે. પ્લસ ઓવરઓલ માર્કેટનો ગ્રોથ થવાનો છે, તો ડેફિનેટલી અમને એવું નથી લાગતું કે STT કે એના કોઈથી કેપિટલ માર્કેટમાં શોર્ટ ટર્મ માટે ઘટાડો આવી શકે છે, પરંતુ આ શોર્ટ ટર્મમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ. અને એ ટાઈમ પર આપણે CDSL ની પણ વાત કરી હતી. અત્યારે તમે CDSL નો ચાર્ટ જોશો તો જે રીતે ઓવરઓલ આપણને એક ઉછાળો જોવા મળે છે 1300ની આજુબાજુનો, તો સિમિલર પેટર્ન જ છે. અમારા હિસાબથી CDSL ઇઝ વેરી ગુડ સ્ટોક એટ કરંટ માર્કેટ પ્રાઇસ લોંગ કરીને જઈ શકાય છે. ઓકે, બીજું આઈટી છે. આઈટી પર પણ આપણે નજર કરીશું, પણ આવો અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા આપણી સાથે. અસીમ સર, બજેટને દિવસે આપણે વાત કરી રહ્યા હતા 2 દિવસ પહેલાં. મુદ્દો એ જ હતો કે ભાઈ આ બધું તો થઈ રહ્યું છે, માર્કેટની અંદર સપોર્ટ નથી આવી રહ્યા, અને આજે જે જાન્યુઆરી આખા મહિનાનો ડેમેજ હતો એ એક જ દિવસની અંદર બધું આપણે કવર કરી લીધું. ઓલ થેન્ક્સ ટુ 50થી 18 પર. જી સર, ગુડ મોર્નિંગ. જી, આપનો અવાજ નથી આવી રહ્યો સર. અનમ્યુટ એક વખત સર ટ્રાય કરી જુઓ. જી સર. ઓકે, મને લાગે છે કદાચ જી હજુ પણ અવાજ નથી આવી રહ્યો સર આપનો. હું થોડી ક્ષણોમાં આવું ફરી એકવાર આપના પાસે. મીનવાઇલ હું આઈટીની વાત કરી રહ્યો હતો. વરુણ સર, આપના પાસે આઈટી લઈને આવું એકવાર. જબરદસ્ત તેજી, અને ઓબ્વિયસલી આપણે સર્વિસ સેક્ટરમાં આઈટી જ છે કે જે સૌથી મોટું યોગદાન આપશે.
જી બિલકુલ યશજી, આપણે જે પ્રમાણે વાત કરી રહ્યા છો કે આઈટીની અંદર એક સારો એવો ઇફેક્ટ મળી શકે છે એમ છે. અને જે અનસર્ટનિટી હતી કે ટ્રમ્પ સાહેબ કોઈ પણ વાત આવીને બોલી જતા હતા અને જે કંપનીઝની અંદર આપણને જે પ્રોબ્લેમ આવતો હતો જોવા, એ અનસર્ટનિટી જતી રહેશે. તો માર્કેટને જે અનસર્ટનિટી એ નથી પસંદ અને એ જાય છે. તો અહીંયા આપણે જોઈશું તો અહીંયા એક સારો એવો રબર ઇફેક્ટ જોવા મળે છે. 40,300ની ઉપર આઈટી ઓપન થઈ રહ્યું છે. 39,500નો એક રેઝિસ્ટન્સ હતો, એની ઉપર ગેપ અપ થઈને આપણે ખોલી રહ્યા છે. બિલકુલ એક સારું બ્રેકઆઉટ છે. અને આ જો બ્રેકઆઉટ સસ્ટેન થાય છે તો આઈટીની અંદર આપ જોશો તો 42,000 સુધીના લેવલ અહીંયા બની શકે છે. સાથે સાથે આપણે જ્યારે પણ વાત કરી છે ત્યારે મિડ અને સ્મોલ કેપ આઈટીસ પર આપણે ઘણા પોઝિટિવ છે અને ત્યાં આપણે બાઇંગ કરવાની સલાહ આપી હતી. તો આજે આપ જોશો તો એ રીતના જે રિવોર્ડ છે એ આપણે ઇન્વેસ્ટર્સને મળી શકે એમ છે. તો બિલકુલ આઈટીમાં બિલકુલ પોઝિટિવ્સ છે. અને જો નીચે આવે છે 39,500 39,000ની આસપાસ, તો બિલકુલ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે આઈટી ઇન્ડેક્સમાં. બિલકુલ, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આપણી સાથે વેલ્યુમેટ્રિક્સ ટેકના કોફાઉન્ડર ચિરાગ પટેલ પણ જોડાઈ રહ્યા છે. ચિરાગ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. બહુ જ અમેઝિંગ રિએક્શન માર્કેટ્સ આપી રહ્યા છે, સારી મજબૂતી સાથે ખુલ્યા છે. જુઓ 26,000ને ઉપર જબરદસ્ત મજબૂતી સાથે ઓપનિંગ થઈ છે. પહેલાં તો સર માર્કેટની વાત અલગ છે, પણ આ ડીલ કેવી છે પહેલાં ડીલને સમજીએ. અને આટલો સમય લગાવ્યો, પણ દુનિયામાં સૌથી ઓછા ટેરિફ હવે અત્યારે ફિલહાલ ભારત પર છે, એટલે બહુ સરસ નેગોશિએશન આપણે કર્યું. અને જ્યારે ટ્રમ્પ સાહેબે પ્રેશર ટેક્ટિકનો પણ આપણા પર ઉપયોગ કર્યો ત્યારે પણ આપણે ગીવઅપ નથી કર્યું. આ સૌથી મોટો સંકેત કદાચ ભારતે અત્યારે ફિલહાલ જે સમગ્ર વિશ્વને એક સંકેત આપ્યો છે તે આપણે કદાચ સમજવો જોઈએ. જેમ તમને બરાબર પ્રશ્ન પૂછ્યો કે ભારતનો બાર્ગેનિંગ પાવર સમજવો જોઈએ. આપણી જીડીપી ને ફક્ત 2% યુએસ ટેરિફથી ઇમ્પેક્ટેડ હતું, નંબર 1. નંબર 2, આપણે બીજા માર્કેટ એક્સપ્લોર કરવાના ચાલુ કરી દીધા, એટલે ઇમ્પેક્ટ પણ ઓછી કરી નાખી હતી. આપણી ડોમેસ્ટિક ડ્રિવન ઇકોનોમી છે. નંબર 2, દુનિયાના બધા દેશોમાં તમે જો કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. યુએસમાં પ્રોબ્લેમ છે, હાઈ ડેટ રેશિયો, ડેટ ટુ જીડીપી રેશિયો. યુરોપમાં પ્રોબ્લેમ છે, આપણા પડોશીઓમાં તકલીફ છે. ચાઇના એક્સપોર્ટ ડ્રિવન ઇકોનોમી છે, તેને ગ્લોબલ ગ્રોથથી લેવા દેવા છે. હવે આ બધા દેશમાં પ્રોબ્લેમ હોય અને સ્ટેગફ્લેશન જેવો પ્રોબ્લેમ, ગ્રોથ ઓછો અને મોંઘવારી વધારે. હવે આનાથી જો તમારે ડીલ કરવું હોય તો તમને એવા દેશમાં તમારે બિઝનેસ કરવો પડે જ્યાં ગ્રોથ છે. તો ગ્રોથ ફક્ત ભારતમાં જ છે. મોટા દેશોમાં તમે જુઓ તો 8%ની જીડીપી આપણે જ રન કરી રહ્યા છે. એનો મતલબ એમ કે આ બધાને રિસેશનમાંથી નીકળવું હોય અથવા સ્લોડાઉનમાંથી નીકળવું હોય તો એમને ભારતની જરૂર છે. તો આ ડીલની મારી એવી માનવ્યા છે ભારત કરતા યુએસને વધુ જરૂર હતી, અને આપણે એ જરૂરિયાતને બરાબર સમજી અને આપણને ડીલ સારી મળી છે. તો આઈ થિંક ઇટ ઇઝ ગુડ ફોર ધેમ એન્ડ ગુડ ફોર અસ, બોથ ઓફ અસ. સો વિન વિન ફોર બોથ ધ કન્ટ્રીઝ. કેમ કે બંને ડેમોક્રેસી છે અને બંને હાઈ ગ્રોથમાં માને છે. એક ટેકનોલોજીથી ગ્રો કરી રહ્યું છે, એક પોપ્યુલેશન ગ્રોથથી ગ્રો કરી રહ્યું છે, ડિમાન્ડ ગ્રોથથી ગ્રો કરી રહ્યું છે. તો આઈ થિંક આ બેનો સાથે બેસીને બિઝનેસ કરવો એ બંને માટે જરૂરી છે. એવું નથી કે અમેરિકા માટે આ ડીલ જરૂરી નહોતી, એમના માટે પણ આ ડીલ એટલી જ જરૂરી હતી. ક્લિયરલી ડીલ તો જરૂરી હતી જ આપણા સૌ કોઈ માટે થઈને. અચ્છા, માર્કેટને સૌથી વધારે ફાયદો જે છે તે આઈટી સેક્ટર, આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, આ બધાને ખાસ જે છે તે લાભો થવાના છે, તેના પર નજર કરીશું. પહેલાં એક વખત માર્કેટ પર નજર કરી લો. 26,341નો ઓપનિંગ બાદ હાઈ બનતો જોવા મળ્યો. હાઈ બાદ આપણે તુરંત જ ડેઝ લો બનાવી દીધા 25,766ના. એક શરૂઆતી રિએક્શન જે આપ્યા બાદ, કેમ કે ઓબ્વિયસલી ગિફ્ટ નિફ્ટીનું રિએક્શન એટલે ભારતીય માર્કેટ્સે પણ આપ્યું, ત્યારબાદ ફરી એકવાર જે છે તે એક ઘટાડો જરૂર આવતો જોવા મળેલો છે. સ્વાભાવિક છે કે ગેપ અપ બહુ મોટો હતો. ગઈકાલનો તમારો ક્લોઝ ક્યાં હતો? 25,088. ત્યાંથી 25,766 એટલે આજનો લો જુઓ તો પણ તમારું બેઝિકલી 700 પોઈન્ટની તેજી થાય. એટલે સ્વાભાવિક છે કે માર્કેટ એક વખત બધું ડાયજેસ્ટ કરવા માટે આવે, ચાર્ટ્સ બધા સેટલ થવાની કોશિશ કરે, એ બધું થઈ રહ્યું છે. પણ નો ડાઉટ એક સરસ સલામી બેઝિકલી 18%ના જે હવે ફાઇનલી ટેરિફ્સ લાગ્યા છે તેને આપવામાં આવી છે. એટલે બહુ જ સરસ રિએક્શન ભારતીય માર્કેટ્સ આપી રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપ જોઈ લો એક વખત, સારી તેજી ત્યાં છે, જળવાયેલી છે. ઇનફેક્ટ 3.5%ની તેજી મિડ કેપમાં, સ્મોલ કેપમાં પણ 3.5%ની તેજી. બેંક નિફ્ટી 2.5%ની તેજી, નિફ્ટી 0.3% આસપાસની તેજી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. સો ઓવરઓલ એક્શન ભરપૂર છે. વિક્સ શરૂઆતમાં 11.85ના લો બનાવ્યા બાદ ફરી એકવાર થોડો વધ્યો છે. માર્કેટ સ્વાભાવિક છે આજે કે એક્સપાયરીનો દિવસ છે એટલે બધે બાજુ બધું જ ઘણું બધું એક્શન જે છે તે બતાવતા આપણને જોવા મળવાના છે. કિરણ સર, એક્સપાયરી સ્પેસિફિક મુવમેન્ટ હવે જે ભારતીય માર્કેટ્સમાં આવી છે ઉપલા સ્તરોથી, જે તમે કહ્યું હતું 25,800 બેઝિકલી જે છે તે મહત્વની જગ્યા બની ગઈ છે, અને પછી ઉપર 26,800ની તમે વાત કરી હતી. તો આ બે લેવલ્સ હવે ધ્યાન પર રાખીશું. ઓપનિંગને પહેલા તો કઈ રીતે જુઓ છો? રિએક્શન લઈ લઈએ કિરણ સર. આપણે જે રીતે વાત કરી હતી સિમિલર પોઈન્ટ ઓફ જ આવી રહ્યા છે. તો મારા હિસાબથી ઉતાવળ નહીં કરતા થોડું વેટ એન્ડ વોચ કરો. અને જે રીતે ઓવરઓલ ચાર્ટ પેટર્ન આપણને અહીંયા દેખાઈ રહ્યા છે
જે રીતે 25,800નું લેવલ આપણે કીધું હતું એમ 25,800નું લેવલ જો ક્રોસ નથી થતું યા તો સસ્ટેન નથી થતું તો પછી ત્યાંથી વધારે પ્રોફિટ બુકિંગ આવી શકે છે. સો અગેન સ્ટોક સ્પેસિફિક તેજીમાં કન્ટિન્યુ રહેજો, પરંતુ ઇન્ડેક્સની અંદર થોડું વેટ એન્ડ વોચ કરજો. અમને એવું લાગે છે કે 25,700 ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે સ્ટોક સ્પેસિફિકમાં પણ કઈ સ્ટોક્સમાં તેજી કરવી જોઈએ, તો જેમ વાત કરીએ એમ કે ફાર્મા અમને સારું લાગી રહ્યું છે. લુપિન તમે જોઈ શકો છો, નો ડાઉટ ઉપરથી અત્યારે એક પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે, તો થોડું વેટ એન્ડ વોચ કરો. પણ લુપિન એક જોઈ શકો છો. બીજું ઓરો ફાર્મા તમે જોઈ શકો છો. ઓરો ફાર્મામાં પણ અસેન્ડિંગ પેટર્ન આપણને દેખાઈ રહ્યું છે, તો ત્યાં પણ એક વખત માટે નજર રાખવી જોઈએ. એન્ડ લાસ્ટલી જે આપણને બજાજ ઓટોની વાત કરી, તો સ્ટોક સ્પેસિફિક અમને એવું લાગે છે કે ઓટો થઈ ગયા, ફાર્મા થઈ ગયા, આઈટી થઈ ગયા, ત્યાં તેજી કન્ટિન્યુ રહી શકે છે. જી ક્લિયર. તો આ સંકેત છે કે જેને ધ્યાન પર રાખવાનું રહેશે. આઈટી, ફાર્મા આ બધા પર ફોકસ જે છે તે અત્યારે ફિલહાલ યથાવત આપણે રાખીશું. સ્ટોક સ્પેસિફિક એકવાર પહેલાં તો હું તમને નિફ્ટીના ટોપ ગેઇનર્સ આપી દઉં. સૌથી વધારે સારું રિએક્શન અદાણી એન્ટરપ્રાઇઝમાં છે. અદાણી ગ્રુપના સ્ટોક્સમાં સારી રિકવરી છે. અદાણી એન્ટરપ્રાઇઝ 8.5% તેજી, અદાણી પોર્ટમાં 7% તેજી જોવા મળી રહી છે. વરુણ સર, અદાણી ગ્રુપના સ્ટોક્સ પર તમારું રિએક્શન પહેલાં તો લઈ લઈએ, કેમ કે સ્વાભાવિક છે કે યુએસ સાથેના સંબંધો સુધરે તો અહીંયા જે કંઈ પણ સમાચારોનો રિસેન્ટલી ફ્લો હતો તેને કારણે થઈને સીધી અસર આવતી જોવા મળે. સર બિલકુલ યશિત, આપણે જે પ્રમાણે જણાવ્યું કે જે એસઈસી તરફથી જે અદાની સ્ટોક્સ પર, અદાની ગ્રુપ પર જે આવ્યા હતા અને જે ક્લેરિફિકેશન મળ્યા હતા, ત્યારથી અદાની સ્ટોક્સની અંદર આપ જોઈશું તો થોડું બોટમ બનતી જોવા મળી હતી. અને આજના જે ટ્રેડ ડીલ પછી માર્કેટનું સેન્ટિમેન્ટ આપ જોશો, સેન્ટિમેન્ટ પોઝિટિવ છે અદાની ગ્રુપ માટે. અને ત્યાં આપણને એક જણાઈ રહ્યું છે કે ત્યાં એક સેન્ટિમેન્ટ પોઝિટિવ હોવાને કારણે બધા ગ્રુપ ઓફ સ્ટોક્સની અંદર આપણું એક અપસાઇડ દેખાઈ રહી છે. જ્યારે આપણે વાત કરી છે અદાની ગ્રુપ ઓફ સ્ટોક્સની અંદર, ત્યારે આપણે જે સલાહ આપી છે અદાની પોર્ટ અને અદાની પાવર, આ બંને એવી કંપની છે જેમાં તમે રોકાણ કરી શકો છો. ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે, બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે, અને આવનારા આ જે સેક્ટર છે સપોર્ટ્સ, આ જે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ પણ સપોર્ટિવ છે. તો એ સેક્ટર્સની અંદર આપણે બિલકુલ આપણી તેજી બતાવવી જોઈએ અને ત્યાં બાય કરવું જોઈએ કોઈ પણ ઘટાડો આવે. 1300ની આસપાસ જ્યારે અદાની પોર્ટ્સ નીચે હતો ત્યારે આપણે ખરીદારીની સલાહ આપી હતી. આજે આપ જોશો તો સારો એવો અત્યારે તેજીમાં ઓપન થયો છે. બિલકુલ આ હોલ્ડ કરી શકાય છે. અદાની પાવર પણ જો પણ કોઈ ઘટાડો આવે તો બિલકુલ ત્યાં એડ કરી શકાય છે. બંને સ્ટોક્સ પર આપણો પોઝિટિવ વ્યૂ છે. ક્લિયર. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર અહીંયાથી ફિલહાલ રાખવાના રહેશે. આવો અસીમ મહેતા અને એસોસિએટ્સના અસીમ મહેતા પણ આપણી સાથે જોડાયેલા છે અને ચિરાગ સર તો આપણી સાથે જોડાયેલા છે. અસીમ સર, સ્વાગત. સૌથી પહેલા ઓપનિંગ કમેન્ટ્સ તમારા. બહુ મોટી ડીલ ફાઇનલી ભારતીય માર્કેટ્સ માટે તેજીનો સંકેત તો આવ્યો છે, પણ આપણા સૌ કોઈના અર્થતંત્ર માટે અને એક ઝીઝક હતી કદાચ વિદેશી રોકાણકારોને, તે પણ આખરે હવે 50થી 18 પર જે આવ્યા તેને કારણે પૂરી થઈ ગઈ છે. સર ગુડ મોર્નિંગ યશ. ડેફિનેટલી લેન્ડમાર્ક એટલા માટે કહેવાય કે જ્યારે એક ઘણા બધા વખતથી એક હેંગઓવર આપણને જે ટેરિફનું હતું અને એ કારણસર જે સેન્ટિમેન્ટ ખરાબ હતું એની ઇમ્પેક્ટ હતી. ઓવરઓલ જો વાત કરીએ તો આપણું અમેરિકા સાથેનું જે ટ્રેડ સરપ્લસ છે અરાઉન્ડ $41 બિલિયન છે, જે અમેરિકાને કદાચ ક્યાંક ને ક્યાંક ખૂટતું હતું અને એને બેલેન્સ કરવા માટેનો પ્રયત્ન હતો. આપણને પ્રેશર ટેક્ટિક પણ હતી, પરંતુ જે પછીના જે ઇન્સિડન્ટ્સ બન્યા, ખાસ કરીને યુરોપિયન યુનિયન સાથેનું ટ્રેડ ડીલ, જે ફ્રી ટ્રેડનું યુકે સાથેનું, અને આવનારા સમયમાં કેનેડા અને જે જર્મની બધા સાથે આપણે જે ડેવલપ કરી રહ્યા છીએ, એ મારી દ્રષ્ટિએ ડોનાલ્ડ ટ્રમ્પના માઇન્ડમાં એક એવું થયું કે ફોમો, જેમ કહેવાય ને ફિયર ઓફ મિસિંગ આઉટ, એ થઈ રહ્યું હતું. અને એ કારણસર ને ઇન્ડિયન ઇકોનોમી આજે તમે જુઓ, ડેટા વાઇઝ જુઓ તો ચાઇના અને ઇન્ડિયાને ભેગા કરો તમે તો લગભગ 44% ટોટલ જીડીપીના થાય છે વર્લ્ડના. તો ઇન્ડિયાને ઇગ્નોર કરવાનું મારી દ્રષ્ટિએ કોઈને પોસાય એવું નહોતું. તો આજે જે ગઈકાલે એનાઉન્સમેન્ટ થયું છે, આઈ થિંક આ વિન વિન સિચ્યુએશન એટલા માટે છે. આમ જુઓ તો ઇન્ડિયન ઇકોનોમી પોતાની જેટલી સક્ષમ છે, આપણું કન્ઝમ્પશન સારું છે, પરંતુ જ્યારે વર્લ્ડ ટ્રેડની વાત આવતી હોય તો ક્યાં પણ કોઈ પણ એરિયાને આપણે ઇગ્નોર કરી શકતા નથી. બીજી વાત એ છે કે વેનેઝુએલાની વાત છે, રશિયન ઓઇલ ના લેવું અને વેનેઝુએલાનું ઓઇલ લેવું, તો બે વસ્તુ છે. જે વેનેઝુએલાનું જે ક્રૂડ ઓઇલ છે, દેટ ઇઝ અ હાર્ડ ક્રૂડ. હાર્ડ ક્રૂડ એટલે કે એને પ્રોસેસ કરવામાં અમુક જ રિફાઇનરીઓ કામ કરી શકે છે. એમાં આપણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એમાં અગ્રેસર છે. એટલે બેઝિકલી જો વેનેઝુએલાનો ઓઇલને જો પ્રોસેસ કરવું હોય તો ભારતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની જરૂર પણ હતી. આ બધાની વચ્ચે આ એક ડીલ જે થયું છે, હું ચોક્કસ એને આવકારું છું. સેન્ટિમેન્ટ ઇમ્પ્રૂવ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે, રૂપીને પણ સ્ટ્રોંગ કરી શકશે, અને ઓવરઓલ જે સેન્ટિમેન્ટ એક નેગેટિવ હતો એમાંથી આપણે બહાર નીકળી શકશું. બીજી વસ્તુ એ છે કે 2030 સુધીમાં $500 બિલિયન આપણે વેપાર અમેરિકા સાથે કરવાના છીએ, તો એમાં એક ચોક્કસ બેનિફિટ આપણને મળી શકશે. ધ્યાન પર રાખવાના જરૂરી બની રહ્યા છે. આપ તમામ એક્સપર્ટ્સને રિક્વેસ્ટ છે કે અમારી સાથે જોડાયેલા રહેજો. એક નાનકડો વિરામનો સમય થયો છે અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ અમે યથાવત રાખીશું.